વિઝિબિલિટી પાર્શિયલી બ્લોક, મોનેટાઇઝેશન ઇનએલિજિબલ અને રેસ્ટ્રિક્શન્સ કોપીરાઇટ. તો આ 3 રીઝન હતા કે આપણો પાછલો વિડીયો હોય ને ભાઈ થોડોક ખરાબ થઈ ગયો. શું કામ ખબર હે? કેમ કે સ્ટાર ઇન્ડિયા તરફથી આપણે કોપીરાઇટ મળ્યો હતો. શેનો? કેમ કે મેં ઇન્ડિયા પાકિસ્તાનની મેચનો થોડો ફૂટેજ લીધો હતા ટીવી પર. ઘણા નહોતા ભાઈ, 5-7 સેકન્ડ હતા, પણ તેમ છતાં આપણે કોપીરાઇટ લાગ્યો અને પછી મને કટ મારવા પડે. તો તમે જોયા હશે પાછલા વિડીયોમાં અંદર જ્યાં ત્યાં કટ હતા. તો એ ભાઈ કટ શેના હતા? કોપીરાઇટ કન્ટેન્ટને રિમૂવ કરવા માટેના કટ હતા. એટલા માટે થોડોક એક્સપિરિયન્સ ખરાબ થયો. भले ठीक है, चलो आई होप कि તમને वीडियो पसंद आयो છે. खैर चलो, अभी तो खाने का समय हो गया, तो खाना खाने बैठ रहे हैं. ने आने અહીંયા રમત પૂરી નથી થતી. બોલો, સ્કૂલ થી આવીને રમત કરવા લાગી ગઈ મમ્મી સાથે. અને દરરોજ જો બપોરે જમવામાં એને કાકા ને માં સાથે જમે. વહેલા જમી લે, મતલબ કે 12-12:30 વાગે જમી લે. પણ કાકા કામથી બહાર ગયા છે તો એ નથી. હવે માં અમારી સાથે જમશે આજે લેટ. આ શું બનાવ્યું જમવામાં? શાક ભાત. ભાઈ શાક છે ને ભાત છે. આ કોમ્બિનેશન ને આપને પસંદ નથી. કાં તો દાળ ભાત ખપે, કાં તો શાક રોટલી ખપે. શાક ભાત મજા ના આવે. તો ચલો, આપણે તો રોટલી ને સબ્જી લીધી છે, બાકી બધા ભાત ને ખાય છે. સોરી ભાત, આજે હું તને નહીં ખાઉં હો ને, બચી ગઈ. આજે ખાલી રોટલી બચી ગઈ ભાત આજે. અને ભાઈ આ તો જો દાડી હું ભૂલાઈ ગયું તો એની જગ્યાએ ને અમે મગનો ઉપયોગ કરી રહ્યા. મગની મારો કપ. આ મગ જ કહેવાય ને એને. તો જો અત્યારે ને 5:45 વાગે છે ને હજી તમે અજવાળું તો જો કેટલું બધું છે. કેમ કે હવે ગરમીની સિઝન આવી ગઈ છે તો દિવસ છે ને ભાઈ લાંબો થઈ ગયો. પહેલાં એને તો આ ટાઈમે તો અંધારું થઈ જતું, મતલબ સંધ્યા થઈ જતી એકદમ. હજી જો અજવાળું કેટલું મસ્ત મજાનું છે ને. તો દિવસ લાંબો થઈ ગયો ને હવે રાતે ભાઈ 8:30 પછી થાય છે. અને ભાઈ અત્યાર સુધીમાં તો રાતે ઓઢવામાં એને 3-4 આપને ધાબળા કપતા હતા. હવે ધીરે ધીરે એને એ બી ઓછા થતા જાય છે. પછી એક સાલ જ બચશે ખાલી અને પંખો ફરશે 5 માથે. ત્યારે એમ લાગશે કે હા હવે બરાબર એકદમ ઉનાળો આવે છે. આજે અમારા ભાઈનો જન્મદિવસ છે. હેપી બર્થડે ભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. કેટલા વર્ષનો થયો? 24 વર્ષનો થઈ ગયો. તો જલ્દી સારી કન્યા હોય તો ધ્યાનમાં કહેજો. હે આપણી પાર્ટી વધી નથી હતી હમણાં. તને કેટલા કરું છોકરો એમની છોકરો પેણવા જેટલો થઈ ગયો હે. જો ફોન માંથી ફોન આવ્યો ને બર્થડે હતો. સ્માઇલ તો જો ચહેરા ઉપર. નહીં જમવાનું તો ઠીક હે, પછી કેક ની શું વ્યવસ્થા ભાઈ? કેક બર્થડે હતો, કેક યાર. આપણે કે એ લઈ દેશે પણ આજે બિઝી બહુ હોય યાર. એને ફોન માંથી ફોન આવે છે બર્થડે ને, એટલે આજે ભાઈ નું લેવલ થોડુંક હાર્ડ હે. આ વર્ષ ચાલુ થયું છે ને 2026. અમે એટલી વાર હોટલમાં ક્યાંય માપ નથી. હું તો થાકી ગયો ભાઈ. હું ના કરું ભાઈ, હું નહીં હાલું, તમે જઈ આવો. તેમ છતાં ના ભાઈ, હાલવું તો પડશે ભેગું, ગમે તે થાય. ગઈ ફેરે આપણે ગયા હતા, મેં નતું જમ્યું ભાઈ. થાકી ગયા, થાકી હો ને. કાંક ને કાંઈક ઊભું હોય છે ભાઈ. બર્થડે હોય છે, પછી મેચ અમે જીતી જઈએ. શું કરી યાર, જીવનમાં આટલું સુખ યાર સહન નતો થતો. અમારે સહન નતો થતો નથી ભાઈ. એને ખબર નહીં શું હે ભાઈ. હોટલ બસ બહાના ખપે. કોઈકનો બર્થડે આવ્યો, કોઈકે કાંઈક નવી વસ્તુ લીધી, તૈયાર આજે રોસી નાખો એને. નવી વસ્તુ લેતે તો લઈ આવવાનું, આપણે નામે ન કરવાની વસ્તુ આપણે ના લેવાની, બાકી બધાને પાર્ટી લેવાની હોય ને. તો જો આજે તો હોટલમાં જવાનું છે, પણ એક વાત થઈ છે. યોગેશ મારા ઉપર એક શરત નાખી છે, મતલબ મારા ઉપર એટલે એના ઉપર શરત નાખી છે કે ભાઈ જો આજ પછી હોટલમાં ગયા અમે તો યોગેશ મને 500 રૂપિયા આપશે. એટલે યોગેશને એમ કે ભાઈ એ બી મારી જેમ હવે હોટલમાં જવાનું બંધ કરશે, મતલબ ઓછું કરી દેશે. તો એને મને કીધું હોય કે જ્યારે બી હું હોટલમાં જાઉં, મતલબ કે યોગેશ હોટલમાં જાય તો એ મને 500 રૂપિયા આપે. હવે જોઈએ આ શરત કેટલા સમય સુધી ટકે છે ને એની વાત ઉપર કેટલા સમય સુધી ઊભો રહે છે. ખેર આજે તો જવાનું છે, પણ તેમ છતાં હું ઘરથી થોડુંક તો જમીને જઈશું. એનું માન રાખવા માટે આપણે થોડુંક જમશું. કેમ કે મેં એને બહારનું જમવાનું બહુ ઓછું કરી દીધું છે. કેમ કે આપણે મજા નથી આવતી હોય ને. કેમ કે પછી પ્રોબ્લેમ થાય છે પેટમાં. એક તો એનું જમવાનું ઠીકઠાક હોય તો એટલે આપણે બહુ ઓછું કરી દીધું બહારનું. ઘરનું જ આપણે ખાઈએ છીએ હાલ કરી દો. તો ચલો, ખાવાનું આપણે લાગી ગયું છે તો આપણે થોડુંક જમી લઈએ. તો ચલો ભાઈ, આપણું જમવાનું થઈ ગયું છે, પણ અડધું થયું છે, હજી અડધું બાકી છે. એ આપણે હોટલમાં જઈને કરીએ હો ને. ચલો સ્ટેશને જઈ, પછી બધા ફ્રેન્ડ્સ ભેગા થશે ને પછી આપણે જશું નખત્રાણા. તો જો આપણે નખત્રાણા તો જવું છે, પણ નખત્રાણા જવા માટે ને ભાઈ ગાડીને ધક્કા દેવા પડે ને એમ છે. અમે લોકો સ્ટેશનથી હાલીને આવ્યા છીએ, હું ને મેહુલ છે સાથે યોગેશના ઘરે. કેમ કે અહીંયા કને ગાડી ચાલુ નથી થતી. હવે જોઈ શું ફોલ્ટ છે. ગાડીને ધક્કા દઈને પણ આપણે હોટલમાં જવાનું હોય. તો આ જો આપણા ભાઈ બારે ઊભા છે ઘરના બારે, અને જોયું કે ગાડીમાં શું ફોલ્ટ થયો હોય ભાઈ. શું થયું?
તો સેનારું લીધી એ આકલો ને ભાઈ હવે આપણે બે ધક્કા દેશું એમ આ અંદર બેઠો હશે વાહ 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 દે જાય ચાલુ કર क्या ड्राइवर बनेगा रे तू यार फरी चलो जय श्री राम हप्पड़ दो जोर दी चालू कर तो जो भाई 3-4 धक्का પછી ગાડી તો ચાલુ થઈ ગઈ છે અરે હું શું કહું અહીંયા તો ચાલુ થઈ ગઈ પછી ઉમા ચાલો ભાઈ અહીંયાથી નીકળી અરે દરવાજો લોકે ભાઈ હા તો ભાઈ આટલા ધક્કા દીધા ને એમાં હું જે ઘરેથી જમી આવ્યો હતો ને થોડું ઘણું એ તો પચી ગયું છે ભાઈ હે ને આવી હાલતમાં પણ અમને હોટેલમાં જવું હોય સ્ટ્રગલ જો स्टैंडर्ड देख रहे हो स्टैंडर्ड हमारा स्ट्रगल से नो हाँ स्ट्रगल के भाई गाना बर्थडे बॉय का स्वागत है थैंक यू ठीक थी आज आने धक्का ना दे रहा है समझो बर्थडे था हमें धक्का દીધા ગાડીને હા શું ભાઈ તો ઉમા પડી જતે દુકાન બદલી થઈ ગયો ને કેક લઈ રાખી હા તારી કેક જોઈ ભાઈ અમે કેક લેવાનો તારી કેક જોઈ અમે ભાઈ અરે વાજે ગૌરવ તું સમજો ગાડીને અમે ધક્કા દીધા તું બચી ગયો છે બર્થડે તારો એટલે કા શું તે શું બંધ થઈ ગઈ હતી ગાડી બેટરી ખરાબ થઈ ગઈ હતી મોડી હાકલે રાખે ચોથે પાંચ એ તો કઈ તો જો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે ને આજે આપણે એને સ્પેશિયલ થાળી મંગાવી છે જેમાં 2 સબ્જી છે 2 રોટી છે અને જીરા રાઈસ દાલ ફ્રાય છે મતલબ ફૂલ પેકેજ હો ને તો ટોટલ 3 થાળી મંગાવી છે 2 આની પર્સનલ છે ને 1 થાળીમાં હું ને અમારા દીપભાઈ છે ને એ જમશું A few moments later. અને लो जी अपना खाना हो चुका है અને અમે એને ભાઈ હોટલમાં પહેલી વાર અમે એને ફિક્સ થાળી મંગાવી હતી પંજાબી મતલબ નખત્રાણામાં અને અમારા યોગેશભાઈનું કહેવાનું એમ કે એને ભાઈ કેદીની થાળી લાગે એમાં જમવાની એટલી મજા ના આવે અમને શું કહેતો તો એ થાળી કેના જેવી લાગે કેદી લખતો જેલમાં કેદી હતો શરમ આવે શરમ ખાધું નહીં ઓહ કે ખાધું નહીં મેં કીધું ભાઈ એમાં શરમ છે નહીં ભાઈ થાળી સ્પેશિયલ એના માટે બની છે અમારા મેહુલભાઈ અને અમારા આ ભાઈ જો બંને સાક્ષીઓ કહી દઉં આ ભાઈએ ચેલેન્જ રાખી હોય ચેલેન્જ મતલબ એક શરત રાખી કે જો આજ પછી ખાશે હોટલમાં તો એ મને 500 રૂપિયા દેશે 7 પેટી હાલશે મારો તો શરત એ જો તું જમ્યો હોટલમાં ફરી પાછો તો 500 રૂપિયા મને દેવા મને નહીં આને બંને દેવા પડશે ભેગા ઠીક હે તો ટોટલ 1500 રૂપિયા ઠીક હે સાક્ષી ભલે 500 રૂપિયા હાલશે અમે 3 ડિવાઈડ કરી લઈશું આઈસ્ક્રીમ કરાવ્યો તો આવ્યો 500 રૂપિયા એને કામ નથી ભાઈ જો यहाँ पे चल ठीक है ना જો મહિનો રહી ગયો તો મહિનો નહીં કાંઈ ભાઈ જો ભાઈ હમણાંથી બદલી ગયો ને તે શું જીવનગીરી મહિનામાં તો શું થાય મહિનામાં રોજ ખાવા આવી રહ્યા છે મહિનો ગણ ગયો વર્ષ 1 વર્ષ રાખે 1 વર્ષ 6 મહિના ડિસ્કાઉન્ટ તારે કામ નથી ભાઈ